નમસ્કાર ખેડૂત મિત્રો, હાલ અત્યારે આપણે લાઠી તાલુકાના ધામેલ ગામમાં પ્રગતિશીલ ફાર્મરના ફાર્મ ઉપર છે. તેમણે રેવા કંપનીનું ફૂફાડો અને ટોલિંગનો છંટકાવ કરેલો છે 15 દિવસ પહેલાં. તો આપણે ફાર્મરને પૂછીએ કે તેમનું રિઝલ્ટ તેમને કેવું જોવા મળે છે તેમની મરચીની અંદર. તમારું નામ? રસિકભાઈ જાદવભાઈ ગોગદાણી, ધામેલપરા ગામ. આપણે તમે જે આ ટોલિંગ અને ફૂફાડો દવાનો છંટકાવ કરેલો ત્યારે તમારી મરચીમાં કેવો એટેક હતો? હા, ત્યારે થ્રિપ્સ નો એટેક ઘણો હતો અને વાયરસ હતો. વાયરસ હતો એમને? પછી આ રેવા કંપનીનું ટોયલિંગ અને ફૂફાડો છાંટ્યા પછી ફેર લાગ્યો એટલે મેં આખો છંટકાવ ફરી વાર કર્યો આખો. હા, તો તમને એમાં રિઝલ્ટ સારું એવું જોવા મળ્યું? હા, એમાં રિઝલ્ટ સારું એવું જોવા મળ્યું. 100% તમે આ દવાથી સંતોષ છો? હા, સંતોષ છે, સંતોષ. અને તમે ખેડૂત મિત્રોને કઈ ઋષિકભાઈ ભલામણ કરશો? હા, પણ બીજા અને મરચી હોય ઈ પોતાને આ દવા છાંટે એ ભલામણ આપણે. 100% આમાં રિઝલ્ટ તમને જોવા મળે છે એમને? હા, રેડી. તો આપણે ખેડૂત મિત્રો સાંભળ્યું કે જે રસિકભાઈ ગોગદાણે જે વાત કરી રહ્યા છે કે રેવા કંપનીનું જે ટોલિંગ અને ફૂફાડો છે થીપ કથીરીમાં અને ફૂગ વાયરસમાં, તો તેમને તેમાં 100% રિઝલ્ટ જોવા મળે છે. તો આપણે તેમની મરચીની અંદર અત્યારે ખેડૂત મિત્રો જોઈ શકીએ છીએ ગ્રીનરી પણ સારી એવી છે અને જે પરણો જે સારું એવું તેમાં રિઝલ્ટ જોવા મળે છે આપણને. આપણે ખેડૂત મિત્રોને બતાવો કે તમને 7 વીઘાનું વાવેતર છે. 7 વીઘાના મોટા વીઘા 7 વીઘાની અંદર સારું એવું આપણને રિઝલ્ટ જોવા મળે છે.